નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં ઉનાળાની શરૂઆત સાથે ગરમીનો પ્રકોપ વધતા પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થરાદ માર્કેટયાર્ડ જાહેર સ્થળોએ સમગ્ર ઉનાળા દરમિયાન પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા હેઠળ થરાદના 4 મુખ્ય સ્થળોએ મિનરલ પાણીની પરબ અને છાંયડાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સ્થળોમાં રેફરલ હોસ્પિટલ થરાદ, ગાય સર્કલ, હનુમાન ગોળાઈ, જૂના જકાત નાકા પાસે અને મામલતદાર ઓફિસ સાથેનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડના આ નિર્ણયથી રાહદારીઓ, દર્દીઓ અને થરાદની મુલાકાત લેતા લોકોને અસહ્ય ગરમીમાં શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે. આનાથી તરસ્યા લોકોને તાત્કાલિક રાહત મળશે. માર્કેટયાર્ડની ટીમે આ માટે ઝડપથી કામગીરી કરી હતી. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ આવતા લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. તેમણે તાલુકાઓ અને સંસ્થાઓને પણ ઉનાળામાં જાહેર સ્થળોએ પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા આગળ આવવા આહવાન કર્યું હતું. આ સુવિધાઓનો પ્રારંભ થતાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પી પટેલ, મામલતદાર દિલીપભાઈ વાઘેલા, વાઇસ ચેરમેન સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્થાનિક લોકોની હાજરીમાં કરાયો હતો. ભવિષ્યમાં થરાદ શહેર વિસ્તારમાં વધુ જરૂરિયાત જણાશે તો વધારાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.